તો ઋષિકેશ એમ્સનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીની વચ્ચે ગાડી લઈને ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ. ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઈ હતી. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માહિતી મુજબ 19 મેની સાંજે એમ્સ ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી અને તે જ સમયે સર્જરી વિભાગમાં તૈનાત મહિલા ડોક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. એમ્સના તબીબોએ ડીનની ઓફિસનો ઘેરાવો પણ કર્યો હતો. ફરિયાદ મળતા પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ આરોપીને પકડવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઇમરજન્સી વોર્ડની અંદર દર્દીઓ વચ્ચે જીપ ઘુસાડી દીધી હતી અને આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવ્યા હતા. તો વોર્ડમાં પોલીસની ગાડી જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે એમ્સ વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.